અમદાવાદમાં મોડી રાતથી વરસેલા ભારે વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે, જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂનની કામગીરી પોકળ સાબિત થઈ છે। મણિનગર ગોપાલ ચોકથી વસંતનગર સુધીના વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયા છે, જેના કારણે 20 થી 25 સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોના ઘરવખરીને નુકસાન થયું છે। આના પરિણામે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગોપાલ ચોક એરિયાની 20 થી 25 સોસાયટીમાં પાણી ઘૂસી જતા જનજીવન ખોરવાયું છે, તેમજ લોકોના ઘરની ઘરવખરી એએમસીના પાપે બગડી ગઈ છે। શું આ પાપી તંત્રને પ્રજાને થઈ રહેલી હાલાકી દેખાતી નથી? બધા ઘરમાં અમારા 20 મકાન છે, અરુંધતી પાર્ક સોસાયટી છે અમારી, અને છેલ્લા કેટલા ટાઈમથી અમારે ઘરમાં બી પાણી આવી જાય, છોકરાઓને પછી પેલું સ્કૂલે જવાની તકલીફ પડે છે। પછી પાણી ઉતર્યા પછી જે એનો વર્કઆઉટ કરવાનો આવે ને, ડાંબર નાખવાનું હોય છે, એ ડાંબર બી નથી નાખતા લોકો મ્યુનિસિપાલિટી તરફથી। તમને કેટલી તકલીફ પડી રહી છે? બધી બહુ તકલીફ પડે છે। ઘરે કરિયાણું હોય, પછી મમ્મીને અમારે ઉપર પછી ફર્સ્ટ ફ્લોર પર જતું રહેવું પડે છે અમારે, પાણી ઘરમાં અંદર આવી જાય ત્યારે। કેટલા વર્ષથી આ પરિસ્થિતિ? આ છેલ્લા અમે જ્યાં 1968 થી અમે રહીએ છીએ ત્યાં 1968 થી તકલીફ છે। સ્માર્ટ સિટી અમદાવાદની મોટી વાતો માત્ર ને માત્ર જે છે તે દેખાડા પૂરતી છે તેવું કહી શકાય, કારણ કે અમદાવાદમાં 1-2 કલાક જ્યારે વરસાદ પડે છે ત્યારબાદ અમદાવાદના સ્માર્ટ સિટી અમદાવાદના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। જેમાં આપ જોઈ શકો છો કે અત્યારે હાલ જે મણિનગરનો ગોપાલ ચોક એરિયા જે છે ત્યાં આપ જોઈ શકો છો કે ઘૂંટણસમા પાણી જે છે તે ભરાયા છે, ને જેના કારણે થઈને અહીંયાના જે રહેવાસીઓ છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ જે જગ્યા છે ત્યાં 20 થી 25 જેટલી સોસાયટીઓ આવેલી છે, અને સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। આપ જોઈ શકો છો દર વખતની આ જ પરિસ્થિતિ છે ને, દર વખતે અહીંયા પાણી ભરાય છે, તેમ છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। પ્રી મોન્સૂન કામગીરીની વાતો જે છે તે ખાલી ને ખાલી કહેવા પૂરતી વાતો છે તેવું કહી શકાય। જે લોકો અત્યારે હાલ પાણીમાંથી અહીંયા બહાર આવ્યા છે એમની જોડે વાત કરીશું। ભાઈ, કેટલું પાણી ભરાયું છે? બહુ વધારે છે, 4 ફૂટ પાણી ભરાયું, 4 ફૂટ ભરાયું પાણી છે। જીવના જોખમે તમે બહાર આવ્યા, શું કહો? જોખમમાં આવ્યું, ત્યાંથી હેડતા આવ્યું, બરાબર એટલા પાણી હતું, બરાબર। ચોક્કસથી તો લોકો અહીંયા જીવના જોખમે હજુ પણ આપ જોઈ શકો છો કે અંદરથી બીજા 2-3 લોકો જે છે તેઓ પણ બહાર આવવાનો અને અંદર જવાનો જ્યારે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે કમર સુધીના પાણી તમને જોવા મળી રહ્યા છે। અને આ જ સ્માર્ટ સિટી અમદાવાદનું દ્રશ્ય છે જે અમે તમને બતાવી રહ્યા છીએ। દર વખતની વાત કરવામાં આવે તો જ્યારે પણ અમદાવાદમાં વરસાદ વરસે ત્યારબાદ 1-2 કલાકના વરસાદ પછી આવી જ પરિસ્થિતિ હોય છે। અમદાવાદના દરેક વિસ્તારમાં અત્યારે હાલ ઘૂંટણસમા પાણી ભરાયા છે, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ પોલ ખોલી છે ત્યારે જો વાત કરવામાં આવે તો અહીંયા આપ જોઈ શકો છો કે લગભગ અહીંયા 700 થી 800 જેટલા ઘરો હશે, કારણ કે 20 થી 25 સોસાયટીઓ અહીંયા આવેલી છે, એટલે આ બધા લોકોનું જે જનજીવન છે તે ખોરવાઈ ગયું છે। આપ જોઈ શકો છો એક દાદા છે, એમના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। હજુ જો કદાચ 1-2 કલાક વરસાદ વધારે આવે તો આ લોકોનું જીવન શું, કારણ કે જીવન એમનું મુશ્કેલીમાં મુકાઈ ગયું છે। ત્યારે હવે અમદાવાદમાં એક પણ એવો વિસ્તાર કદાચ બાકી નહીં રહે જ્યાં આવી રીતે પાણી ભરાયેલા જોવા નહીં મળે। ત્યારે તંત્રને માત્ર એટલી અપીલ છે કે વહેલામાં વહેલી તકે આ જે પાણી ભરાયા છે વરસાદી પાણી, તેનો નિકાલ કરવાનો પ્રયત્ન કરે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।